જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સૂકી કચોરી। એના માટે મેં અહીંયા લઈ લીધા છે તલ, આખું જીરું, વરિયાળી, સૂકા ધાણા, લીંબુના ફૂલ અને ઘઉંનો લોટ લીધો છે। ઘઉંના લોટની જગ્યાએ તમારે મેંદાનો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો। અને તીખી સેવ લીધી છે। તીખી સેવની જગ્યાએ જો તમારે ચવાણું લેવું હોય મિક્સ તો પણ લઈ શકો, અથવા તો ચવાણું અને તીખી સેવ બંને ના લેવું હોય તો ચણાનો લોટ શેકીને તમે લઈ શકો છો। અને મીઠું લીધું છે। તો સૌ પહેલાં આપણે આ મસાલાને શેકી લઈશું। ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે અને ધીમા તાપે આ બધા મસાલા આપણે શેકી લઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, વધારવાની નથી, નહીંતર મસાલા બળી જશે। 2 થી 3 મિનિટમાં તો મસાલા સરસ શેકાઈ જાય છે, બહુ વાર નથી લાગતી। ખાલી આપણે એનું મોઇશ્ચર જતું રહે એટલી વાર જ શેકવાના છે, જેથી કરીને એકદમ સરસ પીસાઈ જાય। આ કચોરી ખાવામાં બહુ જ મસ્ત બને છે। 1 અઠવાડિયા સુધી તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો, બિલકુલ બગડતી નથી। મસ્ત મજાની સુગંધ આવવા માંડી છે આપણા મસાલામાંથી। તો આપણે ગેસ બંધ કરી દઈશું અને એક થાળીમાં કાઢી લઈશું મસાલાને। આપણા મસાલા સરસ ઠંડા થઈ ગયા છે, હવે આપણે એને પીસી લઈશું। અહીંયા આપણે બીજા મસાલા નાખીશું। તો લાલ મરચું લીધું છે, મોળું મરચું છે, તમારે તીખું લેવું હોય તો તીખું પણ લઈ શકો, પણ મેં લાલ મરચું મોળું લીધું છે જેથી કરીને કલર સારો આવે। 1 ચપટી હિંગ લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુના ફૂલ અને ખાંડ લીધી છે। બધું આપણે આમાં નાખી દઈશું। સરસ આપણે આને પીસી લઈશું। તમે જોઈ શકો છો આપણે સરસ પીસી લીધું છે। હવે આ જારમાં આપણે જે ગાંઠિયા લીધા છે એ પીસી લઈશું। તમે જોઈ શકો છો આપણે સેવને પણ સરસ ઝીણી પીસી લીધી છે। બધું આપણે એક વાસણમાં કાઢી લઈશું। આપણે બધો મસાલો એક ડીશમાં કાઢી લીધો છે। હવે આપણે એમાં થોડાક તલ નાખીશું અને થોડું એવું સિંગ તેલ નાખીશું। આપણે સરસ આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે અને થોડું એવું 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે અને સરસ આ રીતે ગોળી વળે એટલું આપણે રાખવાનું છે। પાણી વધારે નહીં નાખવાનું। જો પાણી આપણે વધારે નાખીશું તો આપણી કચોરી લાંબા ટાઈમ સુધી રહેશે નહીં। આ રીતની ગોળી વળે છે, તમે જોઈ શકો છો। આટલું આપણે રાખવાનું છે। તો બધી આપણે નાની નાની ગોળીઓ વાળી લઈશું કચોરી માટે। અને જો તમે મોટી કચોરી બનાવવી હોય તો એ પ્રમાણે ગોળી વાળવાની। હું અહીંયા નાની નાની કચોરી બનાવવાની છું એટલે નાની નાની ગોળીઓ વાળી લેવાની છું। તમે જોઈ શકો છો સરસ વળી જાય છે। તમે જોઈ શકો છો આપણે બધી ગોળીઓ આ રીતે મસાલાની સરસ વાળી લીધી છે। ચાલો હવે આપણે એને એક બાજુ મૂકી દઈશું અને સરસ મજાનો કચોરી માટેનો લોટ બાંધી લઈએ। અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે। તમારે ઘઉંનો લોટ ના લેવો હોય તો મેંદાનો લોટ પણ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 2 મોટી ચમચી મેં અહીંયા સિંગ તેલ લીધું છે। તમારે સિંગ તેલની જગ્યાએ ઘી લેવું હોય તો પણ લઈ શકો છો। અને હવે આપણે આને સરસ મિક્સ કરી અને એકદમ કઠણ લોટ આપણે બાંધી લઈશું। તમે જોઈ શકો છો મેં થોડું થોડું પાણી નાખીને એકદમ કઠણ લોટ બાંધી લીધો છે। આપણે આને ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું। તો આપણે લોટના બધા લુવા વાળી લીધા છે, તમે જોઈ શકો છો। અને ઉપરથી મેં અહીંયા ભીનું કપડું ઢાંકી દીધું હતું જેથી કરીને એકદમ આપણો લોટ સુકાય નહીં। અને તમે જોઈ શકો છો આ રીતે આપણે લોટની વચ્ચે આ રીતે ખાડો કરીશું। મેં અહીંયા મીડિયમ સાઇઝના લુવા વાળ્યા છે। આપણે આને ભીના કપડાને પાછું ઢાંકી દઈશું, નહીંતર લોટ આપણો કોરો પડી જાય। જોઈ શકો છો હું તમને બીજો પણ લુવો વાળીને બતાવું। આપણે હાથની મદદથી આ રીતે મોટું કરી લેવાનું છે। જો તમારે વેલણથી વણીને કરવું હોય તો પણ કરી શકો, પણ હું અહીંયા હાથથી કરું છું। એક લુવો આપણે અંદર મૂકી દઈશું અને સાઈડમાં આ રીતે તેલ પાણી લગાવી દઈશું જેથી કરીને આપણી કચોરી ખુલે નહીં। અને ધીરે ધીરે મસાલો અંદર દબાવતું જવાનું છે અને લોટને ઉપર લાવવાનો છે આ રીતે। પછી આપણે બધો લોટ આ રીતે હવળે હવળે આપણે ભેગો કરી લેવાનો છે અને વધારાનો લોટ આપણે કાઢી લેવાનો છે। તમે જોઈ શકો છો આપણે પાણી લગાવીએ એટલે આપણી કચોરી બિલકુલ ખુલશે નહીં। જો તમારે આ રીતે ગોળ ને ગોળ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો, પણ હું થોડી વચ્ચેથી આ રીતે પ્રેસ કરવાની છું। જોઈ શકો છો કેટલી સરસ આપણે પેક કરી છે। તમે જોઈ શકો છો બધી કચોરી આપણે આ રીતે વાળીને તૈયાર કરીશું। આપણે બધી કચોરીને આ રીતે વાળી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે એને તરીશું। તો તરવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું।
તળવા માટે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આપણે તેલને હલકું ગરમ કરી લીધું છે. તમે જોઈ શકો છો, બહુ તેલ ગરમ નહીં કરવાનું. આ રીતે આપણે લોટ નાખીએ અને ધીરે ધીરે ઉપર આવે એટલું જ ગરમ કરવાનું છે. જેવું આપણે સમોસા બનાવીએ અને કરીએ એટલું ગરમ. ને જો સમોસા કઈ રીતે બનાવવા એની રેસીપી જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. હવે આપણે એક એક કચોરીને મૂકી દઈશું. પહેલાં એક કચોરી મૂકીને આપણે જોઈશું ખુલે છે કે નહીં. જો ખુલતી હોય તો આપણે પાછળની સાઈડ થોડું એવું ઘઉંના લોટને પાતળો કરી અને લગાડી લઈશું. એટલે આપણે પહેલાં એક કચોરી નાખીને જોઈશું કે ખુલે છે કે નહીં. તમે જોઈ શકો છો કે આપણી કચોરી બિલકુલ ક્યાંયથી ખુલી નથી અને એકદમ સરસ મજાની આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. અને કેટલી સરસ આપણી કચોરી ફૂલી છે. તો આ જ રીતે સરસ મજાનો સોનેરી કલર આવે ત્યાં સુધી આપણે તળી લેવાની છે. તો હવે એકવારમાં જેટલી કચોરી આવશે એટલી કચોરી આપણે આમાં તળીશું. તમે જોઈ શકો છો હલકું ગરમ તેલ છે આપણું. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી કચોરી. તમે જોઈ શકો છો આપણે બધી કચોરી સરસ તળી લીધી છે અને સર્વ પણ કરી દીધી છે. તમે જોઈ શકો છો મસાલો કેટલો સરસ અંદર આપણે ભરી લીધો છે અને કેટલી સરસ આપણી કચોરી બની છે. તમે જોઈ શકો છો અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી આપણી આ કચોરી બને છે. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો. અને અહીંયા મેં સાથે જ સર્વ કરી છે ખાટી મીઠી આંબલીની ચટણી. જો એની રેસીપી તમારે જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર તમે જઈને જોઈ શકો છો. અને જો મારી રેસીપી ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ક્યારેય આ રીતે સૂકી કચોરી ન બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવજો. આવજો ને જય શ્રી કૃષ્ણ.